અંબાજીમાં વિચારે અમદાવાદ નિર્માણે અયોધ્યામાં અર્પણ થશે અજય બાણ. અમદાવાદમાં નિર્માણ પામેલ 5 ફૂટનો 11 કિલો ઉપરનું વજન ધરાવતું અજય બાણ રામબાણ તીર જય ભોલે ગ્રુપ દ્વારા અયોધ્યા અર્પણ કરાશે. અમદાવાદ ખાતે આવેલા વટવા જીઆઈડીસીમાં આવેલા અમદાવાદ એન્જિનિયરિંગના જય ભોલે ગ્રુપ દ્વારા અયોધ્યાના નવનિર્મિત રામલલ્લા મંદિરમાં અર્પણ કરવા અજય બાણ બનાવ્યું છે. આ બાણની વાત કરીએ તો સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ, લોખંડ જેવી 5 ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. આ બાણ 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવે છે. શાસ્ત્રો મુજબ કહેવાય છે કે રામ અને લક્ષ્મણ શૃંગી આશ્રમ ખાતે ગયા હતા. ત્યાં ઋષિઓએ માં જગદંબાની આરાધના કરવાનું કહ્યું હતું. ત્યારથી શ્રી રામ અર્બુદાના જંગલમાં પહોંચ્યા. ત્યાં તેમને જગદંબાની આરાધના કરી. ત્યાં સ્વયં જગદંબા પ્રસન્ન થયા હતા અને શ્રી રામ ભગવાનને અજય બાણના આશીર્વાદ આપ્યા હતા અને તે જ બાણથી રાવણનો વધ કરવામાં આવ્યો હતો. આમ અંબાજીમાં વિચાર પામેલ અમદાવાદમાં નિર્માણ થયેલ અજય બાણ અયોધ્યા અર્પણ કરાશે. જય ભોલે ગ્રુપ અમદાવાદથી દીપેશ પટેલ. અમારો આ જે વિચાર છે તે ગબ્બર ઉપર જ્યારે અંબાજી મંદિર છે જે 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે જ્યાં માનું હૃદય સ્થાન છે, ત્યાં આગળ એક જ્યોત સ્વરૂપે મા જગદંબા બિરાજમાન છે. તો ત્યાં ગબ્બર ઉપર જ્યોત છે. અમે લોકો ગ્રુપ મેમ્બર્સ બધા ત્યાં ગયા હતા અને ત્યાંથી અમને આ વિચાર આવ્યો કે અજય બાણ, ત્યાંની એક કથા અનુસાર, જે રામાયણમાં જે કથા છે એ અનુસાર રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં આવ્યા હતા અને ત્યાં શ્રીંગી ઋષિએ તેમને મા જગદંબાની આરાધના કરવા કહ્યું હતું અને મા જગદંબાએ તેમના ઉપર પ્રસન્ન થઈ અને પ્રભુ શ્રી રામને અજય બાણ અર્પણ કરેલ અને તે અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો. અધર્મ ઉપર ધર્મની જીત, તેના માટે એ અજય બાણ આપ્યું હતું. તો આ કળિયુગની અંદર જ્યારે અત્યારે હાલ વર્ષો પછી જ્યારે રામ જન્મભૂમિ ઉપર, જ્યાં રામલલાનો જ્યાં જન્મ સ્થળ છે તે જગ્યા ઉપર જ્યારે મંદિર બની રહ્યું છે, ત્યારે અમારા ગ્રુપ તરફથી તે અજય બાણ અર્પણ કરવાનો વિચાર કર્યો અને એક સંકલ્પ સાથે અમે અહીંયા પાછા આવી અને ફક્ત 5 જ દિવસની અંદર 5 ફૂટ લંબાઈ અને 11.5 કિલો વજનનું અજય બાણ બનાવ્યું. તો અજય બાણ બનાવવું કેવી રીતે, એ પણ એક મોટો ટાસ્ક હતો કે ભાઈ આ બાણ કેવી રીતે બનાવવું. તો તેના ઉપર રિસર્ચ કર્યું કે ભાઈ હવે આની અંદર કઈ જગ્યાએ વર્ણન છે. તો વેદોમાં તેનું વર્ણન છે. યજુર્વેદની અંદર ધનુર્વેદ છે અને ધનુર્વેદની અંદર આ બાણ કેવી રીતે બનાવવું તેની રીત છે. કથા તો રામાયણની અંદર છે પણ બનાવવું એ વેદની અંદર છે. તો અમે તે અજય બાણ, તો આગળનો ભાગ જે તીરનો ભાગ છે તે નાનો છે અને પાછળનો ભાગ મોટો છે. ભગવાન શ્રી રામે જે અજય બાણ અર્પણ કરવામાં આવ્યું હતું તે સ્ત્રીલિંગનું બાણ છે. તો એ જે દેવીનું બાણ કહેવામાં આવે છે, તો દેવીએ જે બાણ અર્પણ કર્યું, તો એ બાણ બનાવવા પાછળ અમે 24 કલાક, 5 દિવસની અંદર 24 કલાક અમે બધા જ મિત્રો અને કારીગરો, વર્કર્સ જે બધા સાથે મળી અને આ બાણ બનાવ્યું અને પંચ ધાતુ નિર્મિત છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડ, આ 5 ધાતુ મિશ્રિતથી બનેલું આ બાણ છે અને તે અમે અયોધ્યાની અંદર 10મી તારીખે અમે ત્યાં આગળ અયોધ્યામાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ. પણ અત્યારે હાલ અમે તે સર્વે ભક્તો માટે
1 જાન્યુઆરી 2024 થી 7 જાન્યુઆરી 2024 સુધી રોજ સાંજે 4 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને દર્શન થાય તે માટે આ અમદાવાદ એન્જિનિયર્સ 4318 રોડ નંબર 4U GIDC વટવા અમે અહીંયા આગળ અમદાવાદની અંદર દર્શન માટે ખુલ્લું મૂકેલ છે. જય શ્રી રામ. જય શ્રી રામ.